નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 9 સમય સંખ્યાઓનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે અને વધુને વધુ પોતાના મિત્ર સાથે શેર કરજો। પહેલો પ્રશ્ન છે, પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યામાં આવશે સમાન, બીજી ખાલી જગ્યામાં ધન, ત્રીજી ખાલી જગ્યામાં ડાબી, ચોથી ખાલી જગ્યામાં જમણી। અહીંયા ચોકડી કરેલા પ્રશ્ન તમારે સિલેબસમાંથી નીકળી ગયેલા છે। છઠ્ઠી ખાલી જગ્યામાં પ્રામાણિક, સાતમી ખાલી જગ્યામાં -3/2, 10મી ખાલી જગ્યામાં 2/3, 11મી ખાલી જગ્યામાં -1 4/5, ગુણાકાર કરતા -2 1/2, ભાગાકાર કરીએ -1/6, 14માં 3/4, 15માં -7/2। ત્યાર પછી કૌંસમાં આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી વિધાનની ખાલી જગ્યા પૂરો। -1ની વ્યસ્ત 1, -3/13ની વિરુદ્ધાર્થી 3/13, 0ની વ્યસ્ત સંખ્યા અસ્તિત્વમાં નથી, 1નો વિરોધી વ્યસ્ત સંખ્યા -1, પરસ્પર વિરોધી બે સંખ્યાઓનો સરવાળો 0, એકબીજાથી વ્યસ્ત બે સંખ્યાઓનો ગુણાકાર 1, -1 3/2ની વ્યસ્ત સંખ્યા -5/8, -1ની વ્યસ્ત સંખ્યા એની એ જ રહે છે। 9માં 1, 10માં સમય સંખ્યા, ચોથામાં 4 અંશ છે, 5 છેદ છે। ત્યાર પછી 6/11, પૂર્ણાંક સંખ્યા 3, અપૂર્ણાંક સંખ્યા 1/3, PQ સ્વરૂપે, તો 3 ગુણ્યા 5 15, 15 ને 2 17, 17/5। અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે 8/10, 0/1। ત્યાર પછી 3, પ્રશ્ન 3, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। 1 2 3 4 એ પ્રાકૃતિક સંખ્યા છે, જો 0થી શરૂ થાય તો એ પૂર્ણ સંખ્યા કહેવાય। ત્યાર પછી પ્રાકૃતિક સંખ્યાની ગણતરીની સંખ્યાઓ કહે છે, ખાલી જગ્યા એ પૂર્ણ સંખ્યા છે 0, 3/4 એ સમય સંખ્યા, -1/1, 2/5 એ સમય સંખ્યા, 2.5 એ સમય સંખ્યા છે। ત્યાર પછી ખાલી જગ્યા સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ 0ની ડાબી બાજુ હોય તો ઋણ, 0ની જમણી બાજુ ધન સંખ્યા, ડાબી બાજુ ઋણ સંખ્યા। 2 3/4ની વ્યસ્ત સંખ્યા 4/11। જોડકા, પહેલામાં D, બીજામાં C, ત્રીજામાં B, ચોથામાં A। ત્યાર પછી પ્રશ્ન 5 અને પ્રશ્ન 6 સિલેબસ। પ્રશ્ન 7, સરવાળા કરો। તો અહીંયા તમને મિશ્ર સંખ્યા આપેલી છે, મિશ્ર સંખ્યાને સૌથી પહેલાં પૂર્ણાંક સંખ્યામાં ફેરવવાની, એટલે કે PQ સ્વરૂપે ફેરવવાની છે। તો અહીંયા તમને 2 ગુણ્યા 4 એટલે કે 4 ગુણ્યા 2 બરાબર 8, 8 પ્લસ 3 એટલે કે 11, તો 11/4 આવશે। ત્યાર પછી 3 ગુણ્યા 2 બરાબર 6, 6 પ્લસ 1 એટલે કે 7, તો 7/2 આવશે। તો 7/2 અને 11/4 એનો લઘુત્તમ સામાન્ય અવયવ કાઢવાનો, તો એ આવશે 4, કેમ કે 2ના ઘડિયામાં 4 આવી શકે। તો અહીંયા તમે જેમ 2/4 એટલે કે 4 ગુણ્યા 1 કરવાનું, તો આ જ સાઈડ 2 ગુણ્યા 2 કરવાનું એટલે 4 થઈ જાય। તો જેમ 2 અહીંયા નીચે ગણ્યા છે એ જ રીતે ઉપર ગણવાના, તો 7 દુ 14, 11 એકુ 11 એટલે 11 પ્લસ 14 25/7। ત્યાર પછી અહીંયા આ જોઈએ તો 4 6 24, 24 ને 1 25 એટલે કે 6 1/4 થશે। એ જ રીતે પછીનો દાખલો 23/6 પ્લસ 13/6, લસા આવશે 6, 23 પ્લસ 26/4,
6. તો આ રીતે તમારે સરવાળો અને બાદબાકી કરવાના રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે.